મિત્રો આપણે અટાણે આવ્યા છીએ વાડીએ ને વાડીએ હે ને આપણે વાવવાનું છે મગફળી, એટલા માટે કરવાનું છે મુરત. અમારે બધા ખેડૂતોને હે ને જૂની પરંપરા એવી છે કે ભાઈ આપણે ગમે ત્યારે ખેતરમાં નવો માલ વાવીએ ને તો પેલા ગણપત દાદાને હે ને શ્રીફળ ને એવું બધું વધારીને ધરતીમાંને શ્રીફળ વધારીને મુરત કરી નાખીએ આપણે, એટલે આપણું વર સારું જાય એવી આપણે માતાજીને ને ગણપત દાદાને બધાને પ્રાર્થના કરી. તો મિત્રો આપણી પાસે મગ નહોતા ને એના કારણે આપણે જવાનું છે સપટીમાં મગનો એક છોડવો ઉગેલ છે ને ના આપણે જવાનું છે મગ લેવા માટે. સપટીમાં આવી ગયા અને હે ને અહીંયા હેઠે જ મગનો છોડવો ઉગેલ છે ને એમાં મસ્ત મજાની 2-3 હિંગુ છે ને એ આપણે છે ને એટલે આપણે નાળિયેર ને ચોખા ને મગ ને એવું છે ને ડીશમાં લેવા હી અને સાથે ગણપત દાદા લાવેલા હી અને આપણે કરવાનું છે મુરત. જો આ મસ્ત મજાની થાળી પણ આપણે તૈયાર કરી નાખેલી છે અને પછી તો ભાઈ આપણે ગણપત દાદા બેહારીને દીવો કરીને કરી નાખીએ અગરબત્તીનો ધૂપ. અગરબત્તી કરીને પછી તો આપણે વધારી નાખ્યું ધરતીમાં ને નાળિયેર વધારી ગયું એટલે પછી આપણે કરી નાખ્યું શાહમાં મગ અને ચોખા વેરીને મુરત. ધરતીમાં અને ગણપત દાદાનું પૂજન કરીને પછી તો બેને વાવી દીધી 5 મુરતની હિંગ. આપણે હે ને ગણપત દાદાને ધરતીમાં છે ને મસ્ત મજાનું મુરત કરી નાખ્યું ને આપણે જે કપાળ ઉપર મસ્ત મજાનો સાંજલો કરી નાખ્યો અને હવે આપણે વાવવાનું છે વાવણિયાથી હિંગુ. બાકી જો આ રીતે આપણે અહીંયા કંઈક મુરત કર્યું હતું. મુરતનું કામ પતાવીને પછી તો આપણે આવી જાય ટેલર લઈને હિંગુ વાવવા માટે. અને ભાઈ અમે હવે વાવી દઈએ હિંગુ. બાકી તો તમને બધાને બાપા સીતારામ ને મોજે મસ્તારામ.